પર્યાવરણમાં છેલ્લો પાઠ છે જેનું નામ છે 23મો પાઠ અમે ગુજરાતી. લાસ્ટ ચેપ્ટર છે હવે પર્યાવરણનું. પછી આખું પર્યાવરણ 5મા ધોરણનું કમ્પ્લીટ થઈ જશે. આગળના 22 ચેપ્ટર તમને પ્લેલિસ્ટમાં મળી જશે. 4થા ધોરણનું પર્યાવરણ પણ મળી જશે. તો જે લોકો તમારા ફ્રેન્ડ સર્કલમાં હોય ને શેર કરજો વિડીયો, બરાબર. જો ક્રિકેટના મેદાનમાં સૌ મિત્રો ભેગા થયા, પરંતુ આજે ભવ્ય રમવા આવ્યો ન હોય, બધા એના ઘરે એને બોલાવવા ગયા. તમે પણ કેમ રજામાં છે, તમે છોકરા હો તો ક્રિકેટ રમતા હો સાથે. ધારો કે ઘણી વખત એવું થાય કે કોઈ તમારો ભાઈબંધ છે એકાદ દિવસ ન આવે તો તમે એને ઘરે બોલાવવા જાઓ. એવી રીતે અહીંયા એમ કે છે કે ભવ્ય રમવા નહોતો આવ્યો તો બધા એને ઘરે બોલાવવા ગયા. બેલ વગાડતા જ ભવ્યની મમ્મીએ બારણું ખોલીને બધાને અંદર બોલાવ્યા. અંદર પહોંચતાની સાથે જ સૌના કાન ઉપર ભવ્ય અને એની બહેન મૈત્રીનો અવાજ સંભળાયો. તેઓ ગીત ગાતા હતા. ભવ્યની એક બેન હતી એનું નામ હતું મૈત્રી. 2 જણા ગીત ગાતા હતા. ભવ્યની મમ્મીએ સૌને ઈશારાથી શાંતિથી બેસવા માટે કહ્યું. પછી ગીત શું સંભળાતા હતા? જો, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત, જય જય ગરવી ગુજરાત, ધ્વજ પ્રકાશ સે જળહળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત, તું ભણવ ભણવ નિજ સંતતિ સહુને, પ્રેમ ભક્તિની રીત, ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. ટૂંકમાં ગુજરાત રાજ્યનું આખું ગીત છે ગાતા હતા. ઉત્તરમાં અંબા માતાજી, પૂર્વમાં કાળી માતાજી છે, દક્ષિણ દિશામાં રક્ષા કુંતેશ્વર મહાદેવ, અને સોમનાથ ને દ્વારકેશ કઈ બાજુ છે તો કે પશ્ચિમ કેરાદેવ. જય જય ગરવી ગુજરાત. નદી તાપી નર્મદા, મહીને બીજી પણ જોઈ, વળી જોયા સુભટના જુદ્રમણ ને રત્નાકર સાગર, પર્વત પરથી વીર પૂર્વજો દે આશીષ જય કર, સંપે સોહે સૌ જાત, જય જય ગરવી ગુજરાત. તે અણહિલ વાળના રંગ, તે સિદ્ધરાજ જયસિંહ, તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત, શુભ શકુન દિશે મધ્યાહન શોભશે, જન ઘૂમે નર્મદાનાથ, જય જય ગરવી ગુજરાત. આ ગીત છે એ લોકો ગાતા હતા. ગીત પૂરું થતાં જ સૌ મિત્રો તાળી વગાડતા વગાડતા ભવ્યને મળવા એના રૂમમાં ગયા. પછી ત્યાં ભવ્યની સાથેની બહેન મૈત્રી હતી, ભવ્યના કાકા હતા, એના મામા બેઠા હતા. ભવ્યના કાકા હતા એ હાર્મોનિયમ વગાડતા હતા, એના મામા હતા એ તબલા વગાડતા હતા. સૌ મિત્રોના આવવાથી ભવ્ય પણ રાજી થઈ ગયો. ભવ્યના મિત્ર જયે કાકાને પૂછ્યું, કાકા આ કયું ગીત હતું? મેં તો પહેલી જ વાર સાંભળ્યું. તો કાકાએ જવાબ આપ્યો કે આ ગીત છે એ આપણા ગુજરાતની ઓળખ છે, ગુજરાતનું ગૌરવ વધારનારું ગીત છે. આ ગીતમાં ગુજરાત રાજ્યની ભૌગોલિક સ્થિતિ અને વિશિષ્ટતાઓ, તમે જોયું ને ગીતમાં ગુજરાત વિશે આખું જણાવવામાં આવેલું છે. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી તો કે 1 મે 1960. હાલમાં ગાંધીનગર શું છે? ગુજરાતનું પાટનગર છે. કવિ નર્મદ દ્વારા આ ગીતની, આ જે ગીત ઉપર હતું એ કોને રચેલું છે તો કે કવિ નર્મદ. ભવ્ય એની શાળામાં ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે આ ગીત ગાવાનો છે એટલે એની તૈયારી કરતા હતા. જો અહીંયા સરસ મજાનો ગુજરાતનો આખો નકશો આપેલો છે, બરાબર. ક્યાં કચ્છ આવેલું છે, અહીંયા દેવભૂમિ દ્વારકા છે, અહીંયા જામનગર જિલ્લો છે, અહીંયા પોરબંદર છે, જુનાગઢ છે. સરસ મજાનો ગુજરાત રાજ્યનો નકશો છે. દેવ બોલ્યો, હા કાકા, અમને પણ શીખવવામાં આવ્યું હતું કે આપણું ગુજરાત આશરે 1600 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. ગુજરાતના 15 જિલ્લાને દરિયાની સીમા અડે છે. આપણું ગુજરાત રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ દેશમાં 6ઠું અને વસ્તીમાં કેટલામાં ક્રમે 9મા ક્રમનું મોટું રાજ્ય છે. ગુજરાતનું ક્ષેત્રફળ 1,96,024 ચોરસ કિલોમીટર છે. પછી શિવે વધારે આગળ વાત કરી. એને કીધું કે ગુજરાતના ઉત્તર ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે. તો ભવ્યએ બોલ્યો, એણે કીધું કે ગુજરાત રાજ્યની જમીન સીમા પાડોશી દેશ પાકિસ્તાન સાથે અને ભારતના 3 રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે. આ ઉપરાંત ગુજરાત છે ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે કે જે 2 અખાત, કયા કચ્છના અખાત ને ખંભાતનો અખાત, 2 અખાત ધરાવે છે. પાના નંબર 206 પરના નકશામાંથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. એક તો શું, ગુજરાતમાં કેટલા જિલ્લા છે? તો 206. ટૂંકમાં નકશામાં તમારે જોવાનું કે ટોટલ કેટલા જિલ્લામાં ગુજરાતના આપેલા છે, બરાબર. એ તમે જોઈને અહીંયા જવાબ લખજો. પછી ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે તમારે અહીંયા જોવા. ના ખબર હોય તો જો આ રહ્યું નકશામાં દેખાડેલું છે. ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો? તમને કયો મોટો લાગે છે ને કયો નાનો જિલ્લો છે, બરાબર. એ જોતા તમને ખ્યાલ આવે એ કયો નાનો છે ને કયો મોટો જિલ્લો દેખાય છે તમને. કર્કવૃત પસાર થતું હોય એવા ગુજરાતના કોઈ પણ 3 જિલ્લાના નામ લખો કે જ્યાંથી કર્કવૃત પસાર થાય છે. જો આ રહ્યું કર્કવૃત દેખાય છે, પસાર થાય છે. 3 જિલ્લા ગમે ક્યાંથી પસાર થયો કર્કવૃત? જો અહીંયાથી આ કચ્છ, પછી પાટણ અને મહેસાણા અને સાબરકાંઠા, આટલા જિલ્લામાંથી, અરવલ્લી, એ બધામાંથી કર્કવૃત પસાર થાય છે.
વેદ બોલ્યો, મામા ગીતમાં મહી, તાપી ને નર્મદા નદીના જ નામ છે, એના સિવાયની બીજી કઈ કઈ નદી ગુજરાતમાં છે? તો મામાએ કીધું, ગીતમાં તો કેટલીક નદીઓના જ નામ છે, પણ એ સિવાય સાબરમતી, બનાસ, શેત્રુંજી, ભોગાવો, મચ્છુ, પૂર્ણા, વિશ્વામિત્રી જેવી ઘણી બધી નદીઓ ગુજરાતમાં વહે છે. સામાન્ય રીતે નદીઓ સાગરને મળતી હોય, પરંતુ કેટલીક નદી સાગરને મળવાને બદલે ક્યાં જાય છે? સીધી રણમાં સમાઈ જાય છે. એટલે આવી નદીઓને અંતઃસ્થ નદી કહેવાય અથવા તો કુંવારિકા કહેવાય. જે નદી દરિયાને મળવાને બદલે રણમાં સમાઈ જાય એને શું કહેવાય? અંતઃસ્થ નદી. પ્રેમ બોલ્યો કે હું જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયો હતો ત્યારે મેં નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર બંધની મુલાકાત લીધી, જે રાજ્યની મહત્વની સિંચાઈ યોજના છે. તો કાકા બોલ્યા કે હા, એના ઉપરાંત તાપી, મહી, સાબરમતી એ બધી નદી પર પણ બંધ બાંધવામાં આવ્યા છે. જો આ ગુજરાતની નદી, ડુંગર અને સિંચાઈ યોજના એનો આખો નકશો આપેલો છે. કઈ કઈ નદીઓ છે, એના ઉપર કયા કયા ડેમો છે, કઈ કઈ સિંચાઈ યોજના છે એ બધી નદીના તમારે નામ લખવાના. જીલે કહ્યું, હું એકવાર મારા કાકા જોડે બનાસકાંઠા જિલ્લાના માનપુર ગામે ગયો હતો. ત્યાં ખૂબ જ ઠંડી હતી. જ્યારે હું ને કાકા ખેતરમાં ગયા ત્યારે મેં જોયું કે ત્યાં ઘઉં વાવવામાં આવેલા હતા, જ્યારે બાજુના ખેતરમાં બટેટા હતા. તો કાકાએ કીધું કે જમીન જેવા પ્રકારની હોય એવા પ્રમાણેમાં પાક લેવામાં આવે છે. શિયાળામાં જે પાક લેવાય એને કેવો પાક કહેવાય? તો કે રવિ પાક. તો હવે આ ગુજરાતના પાકનો નકશો છે કે કયા સ્થળે કયો પાક થાય છે. જો જ્યાં તમને આવી નિશાની દેખાશે ને ત્યાં ઘઉં થાય છે. જો અહીંયા બધાના ચિત્ર નિશાનીઓ આપેલી. આ મકાઈ, જે ક્યાં ક્યાં મકાઈ થાય છે ચાલો ગોતીએ આપણે. જો આ બધી જગ્યાએ મકાઈ થાય છે. અહીંયા મકાઈ છે આ બધી. પ્રથમ બોલ્યો કે હું પણ મારા ફોઈને ત્યાં વેકેશનમાં રહેવા ગયો હતો. એમના વાડામાં 5 ગાય, 4 ભેંસ અને 2 નાના બચ્ચા હતા. એક ધોળું ને બીજું કાળું. ફુવા રોજ ગાય ને ભેંસનું દૂધ ગામની ડેરીમાં આપવા જતા. ગામની ડેરી આણંદમાં આવેલી અમૂલ ડેરી, ત્રિભુવનદાસ પટેલ તેમજ ડૉક્ટર વર્ગીસ કુરિયનના ફોટા લગાડેલા હતા. ડૉક્ટર કુરિયનના ફોટા નીચે શ્વેત ક્રાંતિના પ્રણેતા એવું લખેલું હતું. ભવ્યની મમ્મી બધા માટે દૂધ લાવ્યા. મૈત્રીએ કીધું કે મમ્મી, આ કપ તો આપણે મોરબીથી લાવ્યા હતા. અવનવી કેટલા બધા પ્રકારની ડિઝાઇનવાળા કપમાંથી મેં અને તમે આ કપ પસંદ કર્યા હતા. દૂધ પીતા પીતા સામે ટેબલ પર મૂકેલા ચરખાને જોઈને હર્ષે કહ્યું, આ શું છે? તે ક્યાંથી લાવ્યા? કાકાએ કીધું કે આ ચરખો છે. હું અને ભવ્ય ગાંધી આશ્રમ જોવા ગયા હતા ત્યારે આ ચરખો લાવ્યા હતા. ગાંધીજીએ ચરખા દ્વારા સ્વદેશી ચીજવસ્તુના ઉપયોગની ને વિદેશી વસ્તુઓનો ઉપયોગ નહીં કરવા માટેની લડત ઉપાડી હતી. જો આ ગુજરાતના ઉદ્યોગો અને એની ખનિજ સંપત્તિ, કયા રાજ્યમાં કયા ઉદ્યોગ છે એ આપેલું છે. જેમ કે જો આ જામનગર જિલ્લો છે જેમાં કયા કયા ઉદ્યોગ છે. એક તો જો આવી રીતે નિશાન કરેલું છે, એટલે કે ખનિજ તેલ. પછી આવી રીતે નિશાન છે અહીંયા જોવાનું, હીરા ઉદ્યોગ. અને આ જે છે એ શું છે? તો કે સુતરાઉ કાપડ ઉદ્યોગ. 3 ઉદ્યોગ છે. એવી રીતે અલગ અલગ જિલ્લામાં અલગ અલગ ઉદ્યોગો છે. પછી ગુજરાતના જોવાલાયક સ્થળોની યાદી કરેલી છે. જો કયા કયા ક્યાં ધાર્મિક સ્થળો જોવા જેવા છે, ક્યાં ક્યાં શિલ્પ સ્થાપત્યો છે, ક્યાં ક્યાં અભયારણ્યો છે. જો આવી રીતે ગ્રીન કલરનું કરેલું હોય ત્યાં અભયારણ્યો. જો અહીંયા ગીરનું સિંહ અભયારણ્ય જૂનાગઢમાં છે. મામાની નજર વ્રજે પહેરેલા ટી શર્ટ પર પડી. એની પર છાપેલા ફોટાને જોઈને એમણે બધાને પ્રશ્ન કર્યો કે આ ક્યાં મંદિરનો ફોટો છે, કોઈને ખબર છે? તો બધાએ ના પાડી. તો મામાએ કહ્યું કે આ ફોટો બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી માતાના મંદિરનો છે. બનાસકાંઠાથી વલસાડ જિલ્લા સુધીમાં તળ ગુજરાતનો ડુંગર વિસ્તાર છે. પછી કયું કથને કે હા મામા, અમે ડાંગના ડુંગરાળ પ્રદેશમાં આવેલા ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ગયા હતા. તે સમુદ્રથી લગભગ 1000 મીટરની ઊંચાઈએ આવેલું છે. જો વર્ષ 2019 પ્રમાણે ગુજરાત રાજ્યમાં કુલ 33 જિલ્લા આવેલા છે, પણ એક નવો એડ થઈને હવે 34 થઈ ગયો છે. વાવ, થરાદ જિલ્લો એડ થઈને બરાબર 34 જિલ્લા થઈ ગયા. પછી ગુજરાત રાજ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. ગુજરાત રાજ્યનો દરિયા કિનારો 1600 કિલોમીટર લાંબો છે. ગુજરાત રાજ્યની નદીઓ અને એમની સિંચાઈ યોજનાઓ, ગુજરાત રાજ્યમાં કયા કયા પાક લેવાય છે, ગુજરાત રાજ્યમાં કયા કયા જોવાલાયક સ્થળો, ઉદ્યોગ, એ બધું આપણે નકશામાં જોયું. બરાબર. તો સરસ મજાનો પાઠ હતો, છેલ્લો પાઠ પર્યાવરણનો. અહીંયા આપણું 5મા ધોરણનું આખું પર્યાવરણ કમ્પ્લીટ થાય છે. બરાબર. તો જે લોકો નવા છે લોકો સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આપણે કોઈક નવો જ સબ્જેક્ટ નવા ધોરણ સાથે ચાલુ કરીશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.